મિત્રો, આ કાંચનારનું વૃક્ષ તમે ક્યાંક બગીચામાં કે કોઈક જગ્યાએ જોયું હશે. એના ફૂલોનું શાક ખૂબ જ હેલ્ધી અને ન્યુટ્રિશિયસ હોય છે. તો આજે આપણે એ બનાવીશું. કાંચનારના પાન પતંગિયા જેવા હોય છે અને આમ ઊંટના ફૂટપ્રિન્ટ જેવા હોય છે. આ વૃક્ષ ખૂબ જ સુંદર વૃક્ષ છે. આ વૃક્ષ ઘટાદાર હોય છે એટલે છાંયડો સારો આપે છે અને કોઈ પણ ઘટાદાર વૃક્ષ ઓક્સિજન વધારે બનાવે છે. કેટલાક વૃક્ષ એવા હોય છે જેમાં 12 માસ પાન હોય છે, જેને આપણે એવરગ્રીન કહીએ છીએ. આ એમાંનું એક વૃક્ષ છે. આ છોડનું બીજું નામ બોહિનિયા છે. કોઈક એને અંગ્રેજીમાં કેમલ ફૂટ પણ કહે છે. મિત્રો, હજારો વર્ષ પૂર્વે જ્યારે આયુર્વેદ શોધાયું હશે ત્યારે કોઈ પણ વનસ્પતિ ખાવા લાયક છે કે કેમ એનું પરીક્ષણ પશુઓ અને પક્ષીઓ ખાય છે કે કેમ એ જોઈને પણ કરાતું હશે. મતલબ જે વનસ્પતિ પ્રાણીઓ કે પંખીઓ ન ખાય તે ન ખાવું. આ બકરી કાંચનારના ફૂલ ચપાચપ ખાય છે. મતલબ આ એડિબલ એટલે કે ખાદ્ય વનસ્પતિ છે. કાંચનાર, જેને સંસ્કૃતમાં કાંચનારા કહેવામાં આવે છે, તેના ફૂલ, છાલ, પાંદડા અને કળી બધા જ ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેના મુખ્ય લાભો આ પ્રમાણે છે. ગાંઠો અને ગ્રંથિ રોગોમાં આયુર્વેદમાં કંચનારને ગ્રંથિહર કહેવામાં આવે છે. એટલે કે ગાંઠોને ઓગાળવામાં મદદરૂપ. થાઇરોઇડની ગાંઠ, લિમ્ફ નોડ્સના સોજા, બ્રેસ્ટ કેન્સર વગેરેમાં ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. ખાસ કરીને કંચનાર ગુગળ આ માટે પ્રસિદ્ધ ઔષધ છે. બીજું, ઘા અને સોજામાં કંચનારની છાલ ઘા સાફ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તેમાં હીલિંગ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ છે, જે ઘા ઝડપથી ભરવામાં મદદ કરે છે અને સોજાને ઘટાડે છે. કાંચનાર ત્વચા રોગોમાં પણ લાભદાયી છે. પિમ્પલ્સ, એક્ઝિમા, ફોડા, ફૂંસી, ખંજવાળ જેવી ત્વચા સમસ્યાઓમાં કંચનાર લાભદાયી છે. આની માસુમિયત અને અદા પર આપણે ફિદા. તે લોહી શુદ્ધ કરે છે અને કફ પિત્તની અસંતુલનને ઘટાડે છે. કાંચનાર, જે આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી વનસ્પતિ છે, એ કાંચનારના ફૂલોનું શાક બનાવીએ છીએ. કોઈક વાર આ કાંચનારના ફૂલમાં કીડી જેવા જીવ હોય છે, એને આપણે ચેક કરી લઈએ. એના આવા ગુમનાની પણ રેસીપી બને છે, એને આપણે ફરીથી બનાવીશું. સ્ત્રી રોગમાં પણ ઉપયોગી છે. કંચનારનો ઉપયોગ આયુર્વેદમાં યુટ્રાઇન ફાઇબ્રોઇડ્સ, લ્યુકોરિયા, જેને સફેદ પાણી કહીએ છીએ, અને અન્ય સ્ત્રી રોગોમાં કરવામાં આવે છે. તે ગર્ભાશયની શુદ્ધિ અને સ્વસ્થતા જાળવવામાં મદદ કરે છે. કાંચનારના ફૂલને આપણે ધોઈ લઈએ. કાંચનારના સેવનમાં સાવચેતીઓ શું રાખવી? તો વધુ માત્રામાં લેવાથી પાચનમાં તકલીફ થઈ શકે છે. પ્રેગ્નન્ટ લેડીએ એટલે કે ગર્ભાવસ્થામાં ડૉક્ટરની સલાહ વગર ઉપયોગ ન કરવો. જો તમારે લાંબા સમય સુધી સતત સેવન કરવું હોય તો કોઈ વૈદ્ય કે નિષ્ણાતની દેખરેખમાં કરવું. કાંચનારના ફૂલને આપણે બાફી લઈએ. આપણે થોડું મીઠું ઉમેરી દઈએ. ફૂલને આપણે વધારે બાફવાના નથી. કલર બદલાઈ ગયો છે, એને આપણે કાઢી લઈએ. આદુની પેસ્ટ બનાવી લઈએ. ડુંગળીને ઝીણી ઝીણી ચોપ કરી લઈએ.
શાકનો વઘાર કરી લઈએ. આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીએ. 1 ચમચી જીરું મૂકીએ. આ દેશી લસણની કળીઓ લીધી છે મેં, એટલે એને આખી જ વાપરું છું. તમારે મોટી હોય તો ચોપ કરી લેવું. 1/4 ચમચી હિંગ ઉમેરીએ. લીલા મરચાં ઉમેરીશું. ચોપ કરેલું આદું ઉમેરી દઈએ. એક ચમચી હળદર ઉમેરીએ. ડુંગળીને આપણે થોડી શેકાવા દઈશું. ટામેટાની પ્યુરી બનાવી લઈએ. ટામેટાની પ્યુરી ઉમેરી દઈએ. આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું. અડધી ચમચી ધાણા જીરું ઉમેરીએ. બાફેલી ભાજી ઉમેરી દઈએ. કાંચનારના ફૂલોનું હેલ્ધી શાક તૈયાર થઈ ગયું છે. મિત્રો, આજે ચલતે ચલતેમાં ફક્ત મ્યુઝિકનો આનંદ લો. નેક્સ્ટ ટાઈમ આપણે ચલતે ચલતેમાં છેલ્લા વિડીયોનો ટોપિક કન્ટિન્યુ કરીશું. જય ભારત, વંદે માતરમ.